વડોદરાના પૂર્વ જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના ઉમેદવાર અંકિતા પરમારના સમર્થનમાં ભવ્ય વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। જયઘોષ અને ઢોલ નગારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। અંકિતા પરમારે મતદારોને વિકાસના મુદ્દે મતદાન કરવાની અપીલ કરી હતી। રેલી દરમિયાન વિવિધ ગામોમાં જનતા સાથે સીધી મુલાકાત કરવામાં આવી। મહિલાઓ અને યુવાનોમાં ખાસા ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપના સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા। તાલુકા પંચાયતના સભ્યથી લઈને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની જે મારી સફર રહી છે અને લોકોના વિશ્વાસ સાથે લઈને અમે ચાલ્યા છે અને જ્યારે આજે વડોદરા જિલ્લાની પોર જિલ્લા ખાતે અમને ઉમેદવારી કરવાની તક મળી છે ત્યારે અમે આજે અમારા મસ્ત વિસ્તારના આજે 16 ગામમાં આશરે 40 કિલોમીટર સુધીની સફર જે કાઢવાના છે અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને લોકોનો સારો એવો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે કે અમે બહુમતીથી જીતીશું અને લોકોના સમર્થનમાં ચાલીશું અને આગળ પણ વિકાસના કાર્યો આ જ રીતે હાથ ધરતા રહીશું। લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દેશભરમાં ચાલી રહી છે ત્યારે 10,000 જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહ્યા ત્યારે આ વડોદરા જિલ્લાની અંદર 34 જિલ્લા પંચાયતની અંદર 4 જિલ્લા પંચાયત બિનહરીફ થયેલી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્ય, સાંસદો અને અમારા પૂર્વ પ્રમુખો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જિલ્લા પંચાયતની સીટો અને તાલુકા પંચાયત સીટો જ્યારે લાગેલા છે ત્યારે આ છેલ્લા દિવસોની અંદર જ્યારે રેલી સ્વરૂપે આજે પોર જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારને જીતાડવા માટે કાર્યકરો લાગેલા છે ત્યારે રેલી સ્વરૂપે આગળ નીકળી ગઈ છે પરંતુ પોર જિલ્લા પંચાયત અંકિતાબેન પરમાર અને જેના તાલુકા પંચાયતના ઉમેદવારો અને સાથે પૂર્વ પ્રમુખ અમારી સાથે અશોકભાઈ પટેલ જે ઇન્ચાર્જ છે અને સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોર જિલ્લા પંચાયત વધુ મતોથી જીતવાની છે અને ગામે ગામ ખૂબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર